ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લા કલેક્ટરે મીડિયાને વિગતો આપતા જણાવ્યું કે જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતોની ગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે। આ ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 સીટો, 9 તાલુકા પંચાયતની 158 સીટો તેમજ કેશોદ અને બાંટવા નગરપાલિકાના વોર્ડ માટે મતદાન થશે। ચૂંટણી કાર્યક્રમ મુજબ ઉમેદવારો 11 એપ્રિલ સુધી પોતાનું ફોર્મ ભરી શકશે, જ્યારે 15 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે। પોલિંગ સ્ટેશનની વાત કરીએ તો જિલ્લા તાલુકા પંચાયતમાં 950 જેટલા પોલિંગ સ્ટેશન આ માટે આપણે તૈયાર કર્યા છે અને નગરપાલિકા માટે 60 એટલે કુલ 1010 જેટલા પોલિંગ સ્ટેશન આમાં આપણે ઉપયોગમાં લેવા જઈ રહ્યા છે। ઈવીએમની વાત કરીએ તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં છે રિઝર્વ સાથે 2138 જેટલા બીયુ અને 2138 જેટલા સીયુ આપણે ઉપયોગમાં લેવાના છે। કેશોદ નગરપાલિકામાં 81 જેટલા અને બાંટવામાં પણ એના અનુસંધાને આપણે કરી અને કુલ બંને નગરપાલિકા માટે 81 જેટલા સીયુ અને 162 જેટલા બીયુ ઉપયોગમાં લેવાના